નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા તાલુકા ખાતે આવેલા મા કામલ નર્સિંગ કોલેજ બોગસ કોલેજ નીકળી હોવાનું સામે આવ્યું છે, જેને કારણે ફી ભરનાર અસંખ્ય વિદ્યાર્થીઓનું ભાવિ અટવાયું છે. તો છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા કોની રહેમ નજરથી ચાલી રહી હતી એ સવાલ ઉઠવા પામ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા ગુજરાત સરકાર અને રાજપીપળાના વહીવટીતંત્રને મા કમલમ ફાઉન્ડેશનની જે બોગસ નર્સિંગ કોલેજ ચાલી રહી છે તે બાબતે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ GMERSના તબીબી અધિક્ષકે તે નર્સિંગ કોલેજની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. તો એમની આ રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ પણ સામે આવી હતી. તો કોઈપણ પ્રકારની સરકારની પરવાનગી લીધા વગર છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કોની રહેમ નજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે. તો આગામી ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની કોઈ પણ એમના સત્તાવાર કુબેર ડિંડોરજી કેબિનેટ મંત્રીશ્રીએ પણ સત્તાવાર પ્રેસ મીડિયા સમક્ષ જાહેરાત કરી કે આવી આ બોગસ સંસ્થાઓને અમે ક્યારે ચલાવ્યાની લીધે એમના પર કડક કાર્યવાહી થશે. આજે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે પણ આ સંસ્થા બોગસ ચાલતી હોય એનો મને પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવી છે. છતાં આજે કાર્યવાહી કેમ નથી થતી? અમારા બાળકોનું કેરિયર બગડી ગયું, 3 વર્ષ બગડી ગયા અને 3 લાખ રૂપિયા ફી લઈ લીધી, સ્કોલરશીપ પણ નથી મળી અને નોકરી પણ નથી મળવાની. તો સવાલ એ ઉભો થાય છે કે આ વિદ્યાર્થીઓ જે 7000 એમણે કીધું કે અમે 7000 વિદ્યાર્થીઓને અમે અહીંથી બાર નોકરીઓ પર લગાડેલા છે. અહીંયા નથી તો કોઈ તાલીમના સાધનો, પ્રેક્ટિકલના સાધનો, નથી તો કોઈ પ્રોફેસર કે નથી કોઈ કોચિંગ ક્લાસો. તો આવા સ્ટાફ નર્સો બનીને શું કરશે? એ જીવનો જોખમ જ છે ને દર્દીઓનો. પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ. અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે. છોટાઉદેપુરમાં કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ, આવી કેટલી સંસ્થાઓ ચાલે છે. તો સરકાર કેમ તપાસ નથી કરાવતી? કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે? એમને કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલે છે? કોના આશીર્વાદ છે? એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે આંદોલન કરીશું. શરૂઆત અમે ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે, બોગસ કોલેજ છે, એની સામે અમે ગુરુવારે ધરણા કરવાના છે. કલેક્ટર કચેરી અમે બેહીન ધરણા કરવાના છે. સર, રાજપીપળામાં બીજી પણ અન્ય નર્સિંગ કોલેજો થોડાક સમયમાં ખુલી ગયેલી છે, એની પણ તપાસ થાય એની તમે માંગણી કરશો? બિલકુલ માંગણી કરીશું. આદિવાસી વિસ્તારોમાં આવી બોગસ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે, જેના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે. એમના માતા પિતા કાળી મજૂરી કરે, ખેતી કરે અને બાળકોને ભણાવી ગણાવીને વ્યાજે પૈસા લઈને 3 લાખ રૂપિયા ફી ભરે છે. અને ફી ભર્યા બાદ પણ એક્ઝામ આપવા માટે બહારની યુનિવર્સિટીઓમાં બેસવા દેવામાં નથી આવતું. કોની રહેમ નજરથી આટલા આદિવાસી વિસ્તારોમાં આવું ચાલે છે? એટલા માટે અમે ધારાસભ્ય તરીકે પણ તપાસની માંગ કરીએ છીએ. 10 દિવસ થઈ ગયા, પોલીસ તંત્રનું કે વહીવટી તંત્રનું પેટનું પાણી નથી હલતું. કુબેર ડિંડોરજી મંત્રીએ કીધું કે આમાં તપાસ કરાવો, કાયદેસરની કાર્યવાહી કરો, છતાં આ પ્રશાસનનું પેટનું પાણી નથી હલતું. તો અમે ધારાસભ્ય તરીકે આ વિદ્યાર્થીઓને ન્યાય માટે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાના છે. સર, આ સંસ્થાના જે વડા છે અનિકેત ગોહિલ એવું કહે છે કે અમારી સંસ્થા માન્યતા છે અને જ્યારે પણ અમારી પાસે પુરાવા માંગવામાં આવશે અમે તે રજૂ કરીશું. ને ચેતરભાઈ વસાવા હલકી પસંદગી મેળવવા માટે આ કામ કરી રહ્યા છે એવું જણાવે છે. આ કોઈ રાજનીતિ નથી. આ અમારા સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. કાળી મજૂરી કરીને 3 લાખ રૂપિયા ફી ભર્યા છે અને સરકાર કહે છે કે આ બોગસ સંસ્થા છે, અમારું પરવાનગી આપણે લીધી નથી અને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે એમને અમે સ્કોલરશીપ નહીં આપીએ, એમને સરકારી નોકરીમાં પણ એમની લાયકાત પાત્રતા ધરાવતી નથી. તો આનાથી વિશેષ શું જોઈએ છે? આ કોઈ રાજનીતિ નથી. જે પણ એને સ્ટેટમેન્ટ આપ્યું હશે એ એમનો વિષય છે. અમારે તો અમારા વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટો ઓરિજિનલ એમની પાસે છે એ ડોક્યુમેન્ટ અમારે લેવાના છે અને 3 લાખ રૂપિયા જે ફી એમણે લીધી છે તે અમારે રિટર્ન લેવાની છે. અને વિદ્યાર્થીઓના 3 વર્ષ કેરિયર બનાવવાના અમૂલ્ય 3 વર્ષ એ ભાઈએ બગાડ્યા છે. તો આટલી બધી બેદરકારી અમારા વિદ્યાર્થીઓ સાથે થાય તો રાજનીતિ તો સાઈડ પર રહેશે, પણ એ ભાઈને અમે પછી છોડીશું નહીં. સરકાર કાર્યવાહી નહીં કરશે. ગુરુવારે અમે આવીએ છીએ.
જો સરકાર કાર્યવાહી નહીં થશે તો પછી જોવાઈ જશે. શું તમે એમને પડકાર ફેંકશો કે તેઓ પોતાના ડોક્યુમેન્ટ લઈને જાહેરમાં બતાવવા માટે આવી જાય? તે પોતાના ડોક્યુમેન્ટ લઈને ગુજરાત સરકારમાં બતાવે. ગુજરાત સરકાર અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી આપતી, અમારા વિદ્યાર્થીઓને 3 વર્ષ બગાડ્યા છે, અને જે એમના તાલીમાર્થીઓ છે એમને સરકારી ભરતીઓમાં અમે પાત્રતા આપતા નથી, એ ગુજરાત સરકાર કહે છે. એમણે ક્લિયર કરવું જોઈએ. 10 દિવસ અમે આપ્યા છે. 6 તારીખથી ચાલે છે. આજે 19 તારીખ થઈ ગઈ. તો આટલા 10-12 દિવસમાં શું કર્યું એણે આવવું જોઈએ, ખુલાસા કરવા જોઈએ. એટલા માટે આ બોગસ નકલી નર્સિંગ કોલેજો જે ચાલે છે આદિવાસી વિસ્તારોમાં, એ અમે બંધ કરાવીશું, અને અમારા વિદ્યાર્થીઓના કેરિયર સાથે ચેડા અમે ક્યારે નહીં ચલાવીએ. આજે અમે કલેક્ટરશ્રીને પણ હમણાં મળવા જઈએ છીએ, અને ગુરુવારે કલેક્ટર કચેરીની સામે એમના દરવાજા પર અમે ધરણા દઈશું. ખાસ કરીને આટલી બધા બુક છે આપણી પાસે, સરકાર કહે છે કે આ નકલી છે, એની માન્યતા નથી, તો કોઈ મોટા માથાની સંડોવણી લાગે છે, કેમ કાર્યવાહી નથી થતી? બિલકુલ. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરજી ડિંડોરે સત્તાવાર રીતે પ્રેસમાં જાહેરાત કરી કે આ સંસ્થા બોગસ છે, અને એવી બીજી પણ સંસ્થાઓ અમને નજરે આવશે તો અમે કડક કાર્યવાહી કરીશું. સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ લેખિતમાં આપી દીધું કે આ સંસ્થા બોગસ છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કહી દીધું કે આ સંસ્થા બોગસ છે. સાથે નર્સિંગ કાઉન્સિલ અમદાવાદે કહી દીધું કે આ સંસ્થા બોગસ છે. તો તંત્ર કોની રાહ જુએ છે આના પર કાર્યવાહી કરવા માટે? આદિવાસીઓના દીકરા દીકરીઓ આજે અટવાય છે. આજે કોઈ બીજા રહેતે તો આજે તો અહીંયા બહુ મોટા એ પ્રેસ કોન્ફરન્સો થઈ જતી, પણ મને લાગે છે બહુ મોટું પીઠબળ આ વ્યક્તિની પાછળ છે. આજે નર્મદા જિલ્લામાં એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આટલા બધા વિદ્યાર્થીઓ અટવાય છે, એના પરથી તમે વિચારી શકો કે આ વ્યક્તિ પાછળ કેટલા લોકો પડેલા હશે. 20 વર્ષથી ચાલે છે તો કોના આશીર્વાદ હશે? તો 20 વર્ષથી આવી બોગસ સંસ્થા આપણા વિસ્તારમાં ચાલી શકે. એટલા માટે જ અમે કહીએ છીએ, આજે કલેક્ટરશ્રીને મળવા જઈએ છીએ. કલેક્ટરશ્રી શું જવાબ આપે છે? ગુરુવારે એમના દરવાજા પર ધારાસભ્ય ચૈતર વસાવા અને અમે તમામ ટીમ, તમામ વિદ્યાર્થીઓ ધરણા પર બેસીશું. એટલે તેમાં જે પણ લોકોના ડોક્યુમેન્ટ બાકી હોય, જે પણ લોકોનું સર્ટી બાકી હોય, જેમને પણ એક્ઝામ આપવા દેવામાં નથી આવ્યા, એ તમામ લોકો જેમણે પૂરેપૂરી ફી ભરી છે એ ને જેમને હોલ ટિકિટ આપેલી બાકી છે એ લોકો પર 3 વર્ષ પૂરા થઈ ગયા. ડિગ્રી સર્ટી તમને મળ્યું? બધા ફી ભરી હતી ત્રણે? બરાબર છે. કેટલા જણના ડોક્યુમેન્ટ ને તો જેટલા પણ સ્ટુડન્ટો છે એ તમારા નામ નંબર સાથે લખી દો. આપણે જે એક પોલીસ અધિક્ષકને હમણાં મળવા જઈએ છીએ, એમને રજૂ ઘણી સંસ્થાઓ એવું કરે છે કે વિદ્યાર્થીઓની જાણ બહાર સ્કોલરશીપ ડમી સિમ કાર્ડ ફાઉન્ડેશન દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મા કામલ ફાઉન્ડેશન રાજપીપળામાં ચાલે છે. આ ભાઈને જવા દો, નિરંજન ભાવની ગાડી હેપી ન્યુ યર. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી
CN24 ન્યૂઝ મોબાઈલ એપ.